આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશવી મહેતા વાંચે છે. વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થયું છે ત્યારે આજે ટૂંકી મુદતની પ્રશ્નોત્તરીમાં મંત્રીઓએ પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપ્યો હતો, જેમાં રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી અંગેની સ્થિતિના પ્રત્યુત્તરમાં શહેરી વિકાસ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષમાં 55,575 આવાસો પ્રધાનમંત્રી આવાસ શહેરી યોજના હેઠળ પૂર્ણ કરાયા છે, જેમાં ₹1,952 કરોડની સહાય રાજ્ય સરકારે ચૂકવી છે. ગુજરાતમાં ખાતરની ઉપલબ્ધતા અંગે ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા કૃષિમંત્રી રાઘોજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ખાતરનું પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં ક્યાંય પણ ખાતરની અછત ન સર્જાય તે માટે ભારત સરકારે ગુજરાતની માંગણી કરતાં વધુ ખાતરનો જથ્થો પૂરો પાડ્યો છે. તો છેલ્લા 1 વર્ષમાં ભારત સરકાર સમક્ષ યુરિયા, ડીએપી અને અન્ય ખાતર મળીને કુલ 59.82 લાખ મેટ્રિક ટન જથ્થાની માંગણી કરી હતી, જેની સામે ગુજરાતને માંગણી કરતાં વધુ આશરે 62.60 લાખ મેટ્રિક ટનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે. અનુસૂચિત જાતિ અને જનજાતિમાં પેટા વર્ગીકરણ કરવા માટે રાજ્યોને મંજૂરી આપતા અને ક્રિમિલેયરનો અમલ કરવા સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદાના વિરોધમાં આજે દલિત અને આદિવાસી સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું છે. આદિવાસીઓની મોટી વસ્તી ધરાવતા નર્મદા જિલ્લાના રાજપીપળામાં બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે. કેવડિયા, ગરુડેશ્વર, ડેડિયાપાડા અને સાગબારા સજ્જડ બંધ રહ્યું છે, જ્યારે રાજપીપળામાં મોટાભાગની દુકાનો ખુલ્લી રહી હતી. સાબરકાંઠા જિલ્લાના ઈડર અને વડાલીમાં તમામ લારી, ગલ્લા અને દુકાનો બંધ રહ્યા હતા. મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે બંધના એલાનને વેપારીઓએ સમર્થન આપતા નગરની તમામ દુકાનો બંધ રહી હતી. નગરના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પણ રેલી કાઢવામાં આવી હતી. તો 98% આદિવાસી બહુલ્યતા ધરાવતા ડાંગ જિલ્લામાં બંધની કોઈ અસર દેખાઈ નથી. આહવા અને વઘઈ તાલુકાના તમામ બજારો ખુલ્લા રહ્યા હતા. રાજ્યમાં આ મોસમમાં સરેરાશ 74% વરસાદ પડ્યો છે. સૌથી વધુ 89% વરસાદ કચ્છ ઝોનમાં પડ્યો છે. દક્ષિણ ગુજરાત ઝોનમાં 88%, સૌરાષ્ટ્રમાં 81%, પૂર્વ મધ્ય ઝોનમાં 58% અને ઉત્તર ગુજરાતમાં 55% વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 97 તાલુકામાં હળવો વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આજે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરી છે. આજે બપોરે અમદાવાદના કેટલાક વિસ્તારમાં હળવું ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અમારા સુરતના પ્રતિનિધિ જણાવે છે કે શહેરમાં 1 સપ્તાહના વિરામ બાદ આજે બપોર પછી વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં સૌથી વધુ 1.6 ઇંચ વરસાદ ઉધનામાં નોંધાયો હતો. સરથાણા, વરાછા અને લિંબાયતમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. તો મજૂરા, પૂણા, લિંબાયતમાં 1 થી 2 ફૂટ પાણી ભરાયા હતા. આગામી 2 દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન ગઈકાલે મોડી સાંજે રાજપીપળામાં ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. તો ખેતીના પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી. અમારા અરવલ્લી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે વરસાદમાં ભારે ઘટ અને ઉપરવાસમાંથી નહિવત આવકને કારણે જિલ્લાના જળાશયમાં 70% પાણીની ઘટ છે. વાત્રકમાં 27%, મેશ્વો જળાશયમાં સરેરાશ 28% અને માઝમ જળાશયમાં 30% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાતો સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ આવતીકાલે 22 ઓગસ્ટની જગ્યાએ આવતા ગુરુવારે 29 ઓગસ્ટે યોજાશે. ગુજરાત વિધાનસભાના 3 દિવસના સત્રને અનુલક્ષીને સ્વાગત કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. નાગરિકોની ફરિયાદોના નિકાલ માટે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરુવારે યોજાય છે. રેલવે ભરતી પ્રક્રિયા માટે વાર્ષિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે, જેમાં વર્ષમાં જુદા જુદા તબક્કામાં 4 વાર એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન જારી થશે, જેમાં જાન્યુઆરીથી માર્ચમાં આસિસ્ટન્ટ લોકો પાયલોટ, એપ્રિલથી જૂનમાં ટેકનિશિયન, જુલાઈથી સપ્ટેમ્બરમાં નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી, અંડર ગ્રેજ્યુએટ લેવલ 2 અને 3, જુનિયર એન્જિનિયર અને પેરામેડિકલ કેટેગરી તેમજ ઓક્ટોબરથી ડિસેમ્બરમાં મિનિસ્ટ્રીયલ અને આઇસોલેટેડ કેટેગરી લેવલ 1ની પરીક્ષા યોજાશે. ઉલ્લેખનીય છે કે રેલવે પ્રશાસનને જોબ અપાવનારા રેકેટ અને દલાલો વચેટિયાથી સાવધાન રહેવા અને કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચવા લોકોને ખાસ અપીલ કરી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં મોન્સૂન ફેસ્ટિવલ અંતર્ગત મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ પ્રશાસન દ્વારા આયોજિત આ મેરેથોનમાં પ્રદેશના પર્યટન નિર્દેશક શિવમ તેવટિયાએ લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. વધુ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.